સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચંડના પર્વ નિમિત્તે વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં 27મા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરામાં ચેટીચંદ તહેવારને લઈને સિંધી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ અનુસંધાને મંગળ બજાર ખાતે સિંધી વેપારી અને સર્વ સમાજ વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનો પ્રારંભ ભગવાન શ્રી ઝૂલેલાલના વંશજ પરમ પૂજ્ય ઠાકોર સાઈ મનીષલાલ સાહેબજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને આરતી પૂજા સાથે કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં વેપારીઓ, રાજકીય આગેવાનો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ દર વર્ષે આ કેમ્પમાં હજારો રક્તદાતાઓ ભાગ લે છે અને આ વર્ષે પણ અંદાજે 1200 થી 1500 યુનિટ રક્ત એકત્રિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી. મંગળ બજારમાં આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિરમાં વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને સેવા ભાવના સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. एक तिलक और लगा दो. સમગ્ર સિંધી સમાજ દ્વારા આજ રોજ ચેટીચંડનો પર્વ ઉજવી રહ્યો છે. તો વડોદરામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમાં સિંધી સમાજના તમામ સેવાદારીઓ મળીને 27 વર્ષથી આ કેમ્પ કરતા આવેલા છે. 1200 થી વધારે યુનિટ થાય આ વર્ષે અમારી એવી અપેક્ષા છે. અને બ્લડ ડોનેશન એવું એક ડોનેશન છે કે કોઈ ડોનેશન એક ઇઝીલી મળી શકતું નથી. તમામ ડોનેશન ઇઝીલી મળી જાય છે, પણ એક બ્લડ ડોનેશન એક ફક્ત એવો ડોનેશન છે કે પબ્લિક અહીંયા સ્વયંભૂ સામેથી આવે છે, ક્યાં નોંધણી કે કંઈક જાહેરાત કરવાની જરૂર પડતી નથી. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીંયા બ્લડ ડોનેશન કરવા સ્વયંભૂ પહોંચી જાય છે અને અપેક્ષા છે કે દિવસભર દિન પ્રતિદિન વધારે બ્લડ ડોનેશન થાય અને સમગ્ર સિંધી સમાજ અને તમામ સમાજને આજ શુભકામનાઓ પાઠવી છે ચેટીચંડની. જય ઝૂલેલાલ. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં લહેરીપુરા સિંધી એસોસિએશન વેપારી અને મુંશીગંજ વેપારી એસોસિએશન પદ્માવતી દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન એ મહાદાન છે ને 1 યુનિટ રક્તદાનથી 3 લોકોના જીવ બચાવી શકીએ છીએ. એટલે રક્તદાન રેગ્યુલર કરવું જોઈએ અને આપના માધ્યમથી હું સૌને અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો જે યુવાઓ છે એ રક્તદાન કરે અને કોઈની જિંદગી બચાવે. અને જે થેલેસમિયાના પેશન્ટ છે જેને રેગ્યુલર બ્લડની જરૂર પડતી હોય છે તે લોકોને પણ કામ આવી શકે. એટલે આપના માધ્યમથી હું સૌને અપીલ કરું છું. અને આ ચેટીચંડના ઉપલક્ષમાં હું ચેટીચંડ નિમિત્તે સૌ હિન્દુ સમાજ અને સિંધી સમાજને ચેટીચંડની શુભકામનાઓ પણ આપું છું. આયોલાલ ઝૂલેલાલ. આખા સમાજને ચેટીચંડ નૂત વર્ષની ખૂબ ખૂબ અભિનંદન. દર વર્ષે છેલ્લા 26 વર્ષથી અમારો આખો સમાજ, વેપારી વર્ગ બધા ભેગા મળીને ચેટીચંદ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. અહીંયા હજુ સુધી 17,858 બ્લડ યુનિટ ભેગા થયા છે.
આ શુદ્ધ ભાવનાથી માનવતાના કાર્યથી જે રક્તદાન છે તે મહાન દાન છે. લોહીની જ્યારે જરૂર પડે છે દરેક બીમારીમાં, દરેક સર્જરીમાં, દરેક વસ્તુમાં, ત્યારે આ અમૂલ્ય વસ્તુ અમારો સમાજ ભેગા મળીને બધાને આના કાર્ડ પ્રોવાઈડ કરે છે. લોકોનો જીવ બચે છે, લોકોના આશીર્વાદ મળે છે. તો બધાને નિમંત્રણ છે અને બધાને અપીલ છે કે આ કાર્યને આગળ વધારો. દરેક એરિયામાં, દરેક સમાજમાં આ લોહી માટેના કેમ્પ કરો, જેથી કોઈનો જીવ બચે, કોઈના ઘરનો બાળક, કોઈનો બાપ, કોઈની મા એ રીતે જીવ બચી શકે છે.